આદિવાસી એકેડેમીમાં દરેક ભાઈ બહેનનું હાર્દિક સ્વાગત છે। હવે જે પણ ભાઈ બહેન ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ જે 2 ઓગસ્ટના દિવસે આપવાના છે તે દરેક ભાઈ બહેનને એડવાન્સમાં બેસ્ટ ઓફ લક। બીજી વાત એ કે હવે તમે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ આપવાના હોય તો તમે લાસ્ટ ટાઈમે તમે જે તમારા શોર્ટ જે ક્વેશ્ચન છે તેના ઉપર વધારે પડતું ભાર આપજો, કેમ કે તમારો માર્ક્સ તેના આધારે તેના ઉપર જ તમારો આધાર રહેશે મેરિટની અંદર। તો જે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ આપવાના હોય તે દરેક ભાઈ બહેનને વિનંતી કે તમે જે 2 માર્ક્સની અંદર જે પ્રશ્ન પૂછવાના છે તેના ઉપર વધારે પડતું ફોકસ કરજો, કેમ કે જે પ્રશ્ન 5 માર્ક્સનો કે કાં તો 10 માર્ક્સનો જે પૂછાશે તેના અંદર તમારે માર્ક્સ કવર થઈ જશે, પણ જે તમારે 2 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછવાના છે તેની અંદર તમારે માર્ક્સ કવર થશે નહીં। એટલે જેટલું બને એટલું તમે શોર્ટ ક્વેશ્ચન ઉપર વધારે પડતું ભાર આપજો, જેથી કરીને તમારે મેન્સ પેપર બગડે નહીં અને તમારું સિલેક્શન પણ થઈ જાય। તો જે પણ ભાઈ બહેન ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ આપવાના હોય તે દરેક ભાઈ બહેનને એડવાન્સમાં બેસ્ટ ઓફ લક। તમારું પેપર મજબૂત જાય તેવી હાર્દિક શુભકામનાઓ। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।